હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો. અમે પણ મજામાં છીએ. તો જો વાગવા આવ્યા છે 3:45 અને આજે વ્લોગ અત્યારે મેં સ્ટાર્ટ કર્યો છે. આજે છે સેટરડે એટલે કે વીકેન્ડ. તો અત્યારે જાય છીએ આપણે સાનવીના દાદીની ઘરે એટલે કે મમ્મીના ઘરે અમે જાય છીએ આજે. તો જો ભાવિક અને સાનવીભાઈ નીચે વયા ગયા છે કંઈક પાર્સલ લેવાનું હતું એટલે, અને હું અહીંયા છું. તો જો બેગ બધું તૈયાર થઈ ગયું છે. પાછળ આ એક થેલો છે એ લઈ જવાનો છે, અને સાનવીની એક થેલી અહીંયા પડી છે, બધું દૂધની બોટલ ને પાવડર ને બધું. તો હમણાં આપણે જાય છીએ. તો બધું થઈ ગયું. સાનવી સૂઈને ઉઠી ગઈ છે તો એ નીચે ગઈ છે ડેડી સાથે. તો ચાલો હવે હું તમને બતાવું આજે ત્યાં મમ્મીના ઘરે જઈને આગળ. તો આગળ તમે જોતા રહો. હેલો ફ્રેન્ડ્સ, જો આપણે નીકળ્યા 1 કલાક ઉપર થઈ ગઈ ને આપણે ચલવાના છીએ ટ્રાફિકમાં. બહુ જ ટ્રાફિક છે. 45 મિનિટનો રસ્તો હતો અને અત્યારે 2 કલાક જેવું થશે, 2 થી 2.5 કલાક. હજી તો આપણે હાફ વે પણ નથી પહોંચ્યા. હું તમને બતાવું આગળ ગાડી બહુ જો સાવ સ્ટોપ થઈ ગયું છે. આ સાઈડમાં જે ગાડી જાય છે એ તો હાઈવે ચડવાવાળા છે બધા, પણ આ આપણે સ્ટ્રેટ જવું છે. તો જો કેટલી ટ્રાફિક છે. 1 કલાક ઉપર થઈ ગયું આપણે નીકળ્યા. અત્યારે કેટલા વાગ્યા છે ભાવિક? 5 વાગ્યા છે. 5 વાગ્યા છે. હા, 5 વાગશે. તો આપણે 4 વાગે ઘરેથી નીકળી ગયા હતા. તો એટલું જ એમ છે. સાનવી અહીંયા જો શું એક નીંદર થઈને ઉઠી ગઈ. શોર્ટ નેપ લઈ લીધી એને ને અત્યારે ખાય છે મખાના બેઠી બેઠી. તું ખા, મમ્માને આપે. તું ખા. જો હેલો કહેતો સે હેલો. હવે સાનવીને આવડી ગયું છે કેમ હેલો કરવું ને ઈ. તો હવે તમને બધાને રોજ હેલો કરશે સાનવી. કેમ? હા કરીશ ને? હેલો કરીશ ને બધાને? હા કરશે. ગુડ ગર્લ. તો ચાલો, ટ્રાફિક કઈ બહુ ઘટતો નથી. તો ચાલો હવે આગળ ઘરે જઈને પાછી હું તમને મળું છું. જો પહોંચી ગયા આપણે આપણી ઘરે. હેલો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ ગામમાં. વાતાવરણ જો વરસાદ આવે એવું થઈ ગયું છે. કેવું છે આપણું ગામ? અરે આપણી દુકાન અહીંયા. જો આવી ગઈ દુકાન. ક્યાં દાદા? જો આગળ દુકાન ખોલેલી છે આપણી. જો ફ્રેન્ડ્સ, આ રહી આપણી નવી દુકાન અહીંયા. અરે હવે કેટલા વાગ્યા ઘડિયાળમાં? જો આ કેટલા વાગ્યા છે? 5:38 થયા, એટલે 2 કલાક ઓલમોસ્ટ થઈ ગઈ. 1.5 કલાક પહોંચતા. જો સાનવી અહીંયા ઊભી રાખી છે સીટમાંથી કાઢવી પડી. બહુ જ કચકચ કરતી હતી ને, તો જો અહીં ઊભી રાખી છે. આ રહી આપણી દુકાન. ચાલો, જો આપણે પછી ગયા દુકાનમાં. ક્યાં દાદા? હા, જય શ્રી કૃષ્ણ. હે જ્યાં બોલાવે દાદી. ડૂબાવાની કે આમ 2 વાર ફેરવજે, પછી અડધું ફેરવી નીકળી જતા. એને પછી પકડી રાખજે. એને સાનવી જો તો ખરી, આમ માલું થાય. શરમાઈ ઉપર રહેશે કામ કરતો હોય. સાનવી જો ફ્રેન્ડ્સ, ભાવિક છે ને, ભાવિક આવતા વેટ નવા દરવાજાનું પ્લાસ્ટિક કાઢવા માંડ્યા. પપ્પાએ રાખી મૂક્યું હોય છે કે બગડે નહીં, ગંધારું ના થાય ને. ભાવિક અહીં કાઢવા માંડ્યા.
હવે ભાવિક પ્લાસ્ટિક કાઢ્યું ભલે ને રહ્યું હા તો કોણ ચોખ્ખું રહે ને દરવાજો. આખી ભાઈ એને ઉપર ચાટ કરે બધુંય કરે એટલો થોડોક ટાઈમ. હાલ કમિયા ફ્રેન્ડ્સ, આ પીળી પટ્ટી રહીને એ આમ દુકાનમાં આડી બાંધી ગયા હતા. એ ગવર્મેન્ટવાળા આવી ગયા હતા કેમ કે આ જે દુકાનવાળા રેનોવેશન કરતા હતા ને ગવર્મેન્ટની પરમિટ લીધા વગરનું કામ સ્ટાર્ટ કરી દીધું હતું. તો ગવર્મેન્ટને ખબર પડી તો આવીને એ સીલ કરી ગયા. પણ આપણું ઘર હતું ત્યાં દરવાજાનું કામ ચાલતું હતું તો આપણે પટ્ટી કાઢી નાખી એને કહીને ગવર્મેન્ટને. તો એ લોકોને મનાઈ કરી કામ કરવાની ને એ બધા છે ને વયા ગયા ઘરે અત્યારે. અને દુકાન બંધ થઈ ગઈ તો હવે ખબર નહીં કેટલા દિવસે એ લોકોને પરમિટ મળશે કામ કરવાની ત્યારે પાછા આવશે. તો એ લોકોને હવે પાછી આ રેનોવેશનની પરમિટ આવે ત્યારે એ લોકો કામ કરશે. તો એવી રીતે જો રેનોવેશન માટે પરમિટ ના લ્યો ગવર્મેન્ટમાંથી તો આવી રીતે એ લોકોને ખબર પડે તો સીલ કરી જાય. તો આપણું ગામ, આ કચરાનો ડબ્બો છે મોટો ને આ બધું જો વાતાવરણ. સામે છે ખેતર, આ છે આપણી દુકાન અને આ છે ખેતર સામે પામ ટ્રીનું એટલે પામ ઓઇલ નીકળે એમાંથી પછી તેલ કાઢે ને આવું છે. તો ચાલો જઈએ આપણે આપણી દુકાનમાં. જો ફ્રેન્ડ સાનવી ઉઠી સૂઈ ગઈ હતી ઉપર આવીને ને હવે દાદા પાસે રમવા ગઈ. એ લઈ આવી રૂમમાંથી. કોણ છે હે સાનવી? દાદા હે નવું ફ્રોક પહેર્યું સાનવીએ ને દાદીને જોવા જઈશ. હા ઈ જ મને લાગે ગોતેશ જો રમકડાની ઈ ગોતેશ આખું થેલીમાં થેલી આખી ભરી છે ગોતેશ. શું જોઈ સાનવીને? ચાલો ને તો મજા પડી ગઈ. ઈ કયું ને ગોતેશ મને લાગે. અરે સાયં કરે વાલી 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 કરે. જો ચોકલેટ બતાવે ઈ છે લઈને બેઠી નથી. ફિનિશ ફિનિશ નથી ખોલી નથી દેવી સાનવી નથી દેવી. નો ચોકલેટ સાનવી નો ચોકલેટ. જો મમ્મા ખાઈ ગઈ ચોકલેટ. દાદા લઈ ગયા ચોકલેટ હવે નથી દેવી. સાનવી ના દેતા કેવું મોટું કરે છે. નથી દેવી સાનવીને. નો ચોકલેટ. અરે તું લાવ લઈ મમ્મા ને દે. લઈ મમ્મા મમ્મા ને દે. મને નહીં દે. દે મમ્મા ને દે. સાનવી મમ્મા ને દે. મમ્મા ને આપો આપો. મને નહીં દે જો મને દે. ડેડી ના પીએ જા. લે દીધી તો ખરી. અરે વાહ
ડેડી ખાઈ ગયા જો ફ્રેન્ડ. સાનવી કહેતા તો ડેડીને વધારે ચોકલેટ ભાવે. ના દેવાય સાનવી, તને ખાઈ જવાય. આલે આલે સાનો સાનો આખો કટકો ખાઈ હાલે. તારા ભાગમાં હું આવ્યું મોઢામાં નાખ્યું. ગાઈ દે હાથમાં જાય. લઈ મન દઈ દે. લા લઈ એ વિશ્વાસ લઈ મન દે. મમાન દે ને, બા ના ખાઈ કા મમાન દે. મારી નથી. દાદાના પેસ મમાન દે. લઈ મમાન દઈ દે. ખોલ દો. મને નહીં દે. તૈયાર તો છે બરાબર. એ જે લાય ખોલી દો લાય હા લાય ખોલ દો ઓલી કામ બેટા. હા મારી દીકરીને તું લઈ જા ક્યાંથી આવે હે ખીચડી ખાવાની છે લા સાનવી. હાલે આખું નાખી દીધું. હાલે એટલે ધોકધી કર ડેડીને આપી આય હાલે. આરે બાના હાથમાં હાલે ચોકલેટ દો આપી આવો ડેડીને આપી આવો. ઈ અડધી ભાવિક લઈ લ્યો. ખાઈ ગઈ ઈ ખાઈ ગઈ. પોચવા દે ને. હારું માર કોઈ પોચવા દે. જો આખી ખાઈ ગઈ. જબરી થઈ ગઈ આ તો. ચોકલેટ તો ખાઈ ને કે હેલો ફ્રેન્ડ, જો અત્યારે કેટલા વાગ્યા? 9 વાગ્યા. આજે આપણે રસોઈ નથી કરી, આપણે જાય છીએ બહાર જમવા. સાનવીએ તો જમી લીધું. જમી લીધું ને તે મમ ખાઈ લીધું ને? હા એને ખાઈ લીધું. તો ચાલો આપણે ક્યાં જમવા જાય તમને બતાવ. તો ચાલો આપણે જાય નીચે. જો બધા ઉતરે છે ટપક 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 ટપક. સાનવી તારા ચપ્પલ ક્યાં સાનવી બાને તો ઓલા ફોટામાં છે ઓલા મારા તો હાવ ડસ્ટબિનમાં જ વયા ગયા. સ્લીપર હતી એકી. ભાવિકા લઈ લો. થઈ જાય પછી કે આ લઈ લ્યો ને સાનવીના ચપ્પલ. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ. સાનવી દાદા પાસે છે અને અક્ષય ને મમ્મી આગળ છે. ભાલીને જાય છે. અહીં આગળ રેસ્ટોરન્ટ છે, વાં લાઈટ બળે ત્યાં. તો ચાલો અહીંના ઢોસા કેવા હોય હું તમને બતાવું હમણાં. આજે સાનવીને બેબી છે નથી મળી એટલે આમ બેસવું પડે. જ્યાં ખાલી થાય પછી મળશે. ક્યાં બધી વપરાઈ ગઈ છે. બેબી છે એ છે બે. આ રોજા કહેવાય આને. આમાં માંડવીની ચટણી હોય અને ભજીયા જેવું બનાવેલા હોય. મેંદાના લોટનું એ નાખીને બનાવે તો આને રોજા કહીએ. સંકવાંગ હોય. હા એ કંઈક ફ્રૂટ જેવું આવે સંકવાંગા, તો એ નાખ્યું હોય. આ છે રોટી ચનાઈ. રોટી ચનાઈ સાથે છે કારી. મમ્મીને જે દવા થશે. હાલે સાનો સાનવીને ખાવાનું. અલે આ છે મસાલા ઢોસે. જોયું પાપા? ચૈત્ર મહિનો આલે છે. કંઈક મંદિરનું છે. આ છે ને એ મંદિર છે હા એટલે એનું કંઈક છે. એટલે જાજા માણસ હતા રેસ્ટોરન્ટમાં. જો ફ્રેન્ડ્સ આવી આ એના રે ફઈનું છે. સાનવી આજે જપ્ત કરી લીધું. સાનવીએ જપ્ત કરી લીધું. આ ગામ્પી એનું નામ છે. શું છે સાનવી? રેખાભાઈ તારો વિડીયો જોશે ને તો કહેશે આ સાનવીએ લઈ લીધું એનું. કહી દે રેખાભાઈને મેં લઈ લીધું તમારું. એ બેસી ગઈ એના ઉપર. જો એને સાયંગ કરવાનું હોય સાનવી. વાલી વાલી કરાય. વાલી વાલી સાયંગ કર દે. અરે આ રે ચડી તારી આ
છે. હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગ્યા છે કેટલા 11:15 થઈ ગયા છે રાતના, અને સાનવી પણ સૂવાની તૈયારી કરી રહી છે અહીંયા. તો ચાલો આજનો વ્લોગ હું એન્ડ કરું છું. તો આપ સૌને આ વ્લોગ કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને કહેજો, અને જો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો. જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાય બાય કરી દે, બાય બાય કરી દે, બાય બાય.